કાત્યકનો મેળો. કાત્યકના મેળાની વાત કરીએ તો કાત્યકનો મેળો છે કઈ જગ્યાએ ભરાય છે તો પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે ભરાય છે. સમયની વાત કરીએ તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે આ મેળો ભરાય છે. આ મેળાની ખાસ વિશેષતા એ છે કે ઊંટની મોટા પ્રમાણમાં આપ લે થાય છે, સાથે સાથે ઘોડાની પણ આપ લે થાય છે. એ જોઈ શકો છો, જે રીતના વોઠાના મેળાની અંદર ગધેડાની આપ લે થતી હતી, એ રીતના કાત્યકના મેળાની અંદર મોટા પ્રમાણમાં ઊંટની આપ લે કરવામાં આવે છે, સાથે સાથે ઘોડાની પણ આપ લે થોડા અંશે થતી હોય છે. હવે આ મેળાની અંદર સૌથી વધારે જે વસ્તુનો વ્યાપાર થતો હોય એ છે શેરડી, અને શેરડી બહોળા પ્રમાણમાં લે વેચ થાય છે, અને એના કારણે આ જે મેળો છે એને શેરડીનો મેળો અથવા તો શેરડીયો મેળો, ઓકે, શેરડીયો મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે બાળકોને મનોરંજનને લગતી જુદી જુદી દુકાનો અહીંયા તમને આકર્ષણ એ રીતના તમને જોવા મળશે. અહીંયા ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેય મહારાજનું મંદિર આવેલું છે, જે કારતક માસના 11 પૂનમ સુધી વર્ષમાં એક જ વખત ખુલે છે આ મેળાના સમયે. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. અહીંયા આ જે જગ્યાએ મેળો ભરાય છે કાર્તિકનો મેળો, જ્યાં ભગવાન શિવના જે મોટા પુત્ર હોય છે, નાના પુત્ર ગણેશજી, મોટા પુત્ર હોય છે કાર્તિકેય. આ કાર્તિકેય મહારાજનું મંદિર છે, અને આ મંદિર વર્ષમાં એક જ વખત ખુલે છે. ક્યારે? 11 પૂનમ, જે દરમિયાન 11 પૂનમ જે દરમિયાન મેળો ભરાય છે. આગળ વાત કરીએ સિદ્ધપુર. તમને બધાને ખબર છે માતૃપર્ણ એટલે કે જે બિંદુ સરોવર છે એ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે, અને સિદ્ધપુરને ગુજરાતના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.